ગુજરાતી સમાચાર 24માં તીર્થક હોવા છતાં કર્મના સિદ્ધાંત મુજબ મહાવીરને પણ ભ્રમણ કરવું પડ્યું હતું. વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ લીધો. જાલોદ તાલુકા કલા મહાકુંભમાં રાજપુર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ત્રીજા સ્થાને. દાહોદ જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે વિવિધ ગામોમાં તાલીમ. સાતકુંડા માધ્યમિક શાળાના છાત્રોને આરોગ્ય શિક્ષણ અપાયું. જાલોદમાં પંચમુખી માંડલેશ્વર મહાદેવ મંદિરે પ્રાગટ્ય ઉત્સવ અને ગાયત્રી યજ્ઞ. રાજપીપળામાં બહેનના 4.95 લાખની ઉપજ કરતા ભાઈને 1 વર્ષની સજા. સુખસરથી સુખેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા. વાઘજીપુર કોલેજમાં NISM દ્વારા